સામે ઉભા તે કંસના મલો છે. તેની સામે તમારે મોત કરવાની છે. તમને આવડે? હા કાકા ભાઈ, કોઈ ચિંતા કરો નહીં. અમને ગુજારી આવે તમે તમારા મારી સામે એક વાત છે. મહાબલી બાપુ અકૃતિ અંદર આવવાની રજા માંગે ઘણી ખુશી થયા જગમગીએ ભેગા બોલો મહાબલી કંસ આપણી જય બોલે. અક્રોરજી મેં જે તમને મોકલ્યા હતા એ કામ કેમ મહાબલી મને જે કામે મોકલ્યો હતો તે પરિપૂર્ણ કરીને આવ્યો છું. સામે ઉભા તે તમારા બંને ભાણેજ છે.
આવા કયો કૃષ્ણ અને કયો બળરામ છે? મામાના ચરણમાં ભાણેજના પ્રણામ. મામાના ચરણમાં ભાણેજના પ્રણામ. આવા કયો કૃષ્ણ અને કયો બળરામ? તમારી સામે ઉભો તે કૃષ્ણ છે, મારી પાછળ ઉભા તે મારા મોટાભાઈ બળરામ. કૃષ્ણ, મારા જે બે મોકલેલા બે મલ્લો હતા, તમારા બંનેમાંથી કોણે માર્યા? મહાબલી. એ મલ બંનેના દુશ્મન હોય તેવી વૃત્તિ કરતા હતા. એ જોઈ પરદેશ ક્રોધે ચડ્યું, એક જ મુઠ્ઠીથી બંનેને મારી નાખેલ. મારા બે મોકલેલા બે હાથી હતા, તમારા બંનેમાંથી કોણે માર્યા? તમારા મોકલેલા હાથીને મેં એક જ મુઠ્ઠીથી મારીને ભૂકા લાવ્યો. મારી બહેન પૂતનાને તમારા બંનેમાંથી કોણે મારી? તમારી બેન પૂતનાને મારી ખોખું કરીને ક્યાંની આકાશમાં ઉડાડી. હરે કૃષ્ણ, ભક્તિ તારું નીચું લાગે છે. અરે મોત તો કેનું આવી બાબા, તમારું કે મારું કાંઈ ખબર પડતી નથી. પડી તો હોય તો લડવા તૈયાર થાવ. અરે બાળકો, મોટા મોટા મહાન યોદ્ધાને મેં મારી નાખ્યા. તમે બે બાળકો શું હિસાબમાં છો? ચાલ હોશિયાર. અરે થોડા શીખ્યા છે રાજા રાજવાળા. આ સુસો ને બળદેવ ને જીતો ને વાત છે. ક્યાં છે તમારો ઉત્સવ? કાકા તો કહેતા હતા ને મામાને ત્યાં ઉત્સવ છે. ક્યાં છે તમારો ઉત્સવ? ઉત્સવ હવે તો કૃષ્ણ અને બળરામ ને મારવા કાવતરું રચેલું હતું. મહાબલી, મને આવી ખબર ન હતી કે તારા પેટની અંદર દર્દો છે. નહીં તારા બંને કુમળા બાળકોને તેડવા માટે હું ગોકુળમાં ન જા. અરે આટલું કાકા, અમારી કોઈ ઘરની ચિંતા કરતો નહીં, મારે ઘરે જીતી જાઓ. પણ બાળકો, મેં માતાજીને વચન આપેલ છે કે તમારા બંને બાળકોને હું પાછા સોંપી જાય. અકડો કાકા, તમારી કોઈ ચિંતા કરશો નહીં. એ પાપી કૃષ્ણનો સાર કરશો, આપ ખુશી થઈ જાઓ. બહુ સારું. બાપુ લાવો ને, અમે છે ને ઓલા પૂરા કરી નાખી. તમારે કઈ ચિંતા જ નહીં. બસ કરી જ નાખો. એકદમ તમારે કઈ ચિંતા જ નહીં. જવું છે. સાંભળી. અરે આ તમારી સાંભળી છે કે રામ. અરે દૂધ પીધું હોય વિના. અરે દૂધ પીધું હોય વિના તો ધન પર મળો. અરે મુઠ્ઠી માથે મોત. અરે મુઠ્ઠી માથે મોત પેટમાં નીચે મળો. મમતા રંગો દેશી. અરે મમતા દેવ દેશા કાય વડીલા દેશી. અરે ચાલો થયા, હાલો થયા, ચાલો થયા.
ડોસી આ મારી એ ડોસી ક્યાં ફિલ્મ માં લઈ ગઈ એ ડોસી એલા ગઈ લાગે હોય એ બા બા કહું તો નથી આવ્યું એલા ક્યાં હાલ લઈ ગયા ડોસી એલા આમ થી ગુજા એ એલા એ લાઈટ તમારી કઈ છે મારી એમ મારી મારે ચંદન હાર જોઈ છે ઓ માથાવાળાનો ચંદન ઘોનો હાર હોય ચંદન ઘો નહીં ચંદન હાર મારો બાપ એમાં હું ચંદન હાર મોટું ગામ ગમે હા એ જત જાવો ચંદન હાર એમાં પેટ્રોલ પુરાવું હું પ્રેમનું એ મારે જાવું છે મુંબઈ બાજા બાજી કરે હવે હું તો જોકાલી સાવરા આ દીકરા સારી સારી વરોના થઈ ગયા અને વાંધા રખડતા હોય અને આ સૈસા હાથા હજી ચંદન હાથ ઉપાડી લે તું ને કહું છું ભાઈ દીકરા હતી લાગે સાડી વરણ ના એમાં હું ખોટ નો નથી મેળ આવતો મેળ આવે છે ઘર ની બહાર જાઓ કાકા જાયમાં છો ક્યાં કરતા અરે કેટલાય ગામ ના મેં તો કોઈ ના પાડે શું ના પાડે કે ગયા હોય તો ખબર આ તો હાવ ક્યાંય કઈ અપણ કોઈને વાત કરી ખરી આવડી ઉંમર માં આ તો બે બામ ગુનાનું હારું નીકળ્યું હા આવું એટલે હાથ રહી નહીં કઈ ઓળખાય છો દાદા તો તમે બચાવી એવા છો આ નજર આમે હે કઈ કર્યું હવે આપણે હક પડનું તુને કઉ છું તુને ખાલી મેળવી છે
કરી કોણ બાકી રહી ગયો તો યાર ખબર ને ત્યાં તો સરદાર હારમાં બાયલા દીકરા ભાગીના થઈ ગયા અને બાકી રહી ગયા એ ખબર નથી બોલ તો હવે તું કેમ કરી બોલ હું કહું હવે એમનો તો મેળ નહીં આવે તમારે કઈક તમે હવે મોટા કેવા મળે તમારે કઈક કરવું પડે રખડવું પડે કઈ વાત તો કરી હતી ઓલા રાણી માને રોડવાને મૂંગીને બધું વાત તો કરી મારે એક તો લેવાને વાતું કરે રૂડી માને રાણી માને પછી સારા જ ન દઈએ આયવાને વાતું કરી હું કમાઈ ગયો મા બાપ માં હું શું કહું પાઠ કરી દીકરા મેળ આવી જાય શેનો પણ પાછળ ઓલા ભોવા ધૂણે ન એવું બધું કરે હા ઈ કરી પણ એમાં સપન થઈ જાય હા નક્કી થઈ જાય પાકું એમાં શું છે એમાં હું કાંઈ નહીં ભૂવો જોઈએ અરે ભૂવો તો ગોત નહીં હોય એમ જ કરો હું જાવ એમ બસ હેડ ઓછી ત્યાં ભૂવો તો હું જ નથી હા ના તમે કઈ વાગે ધોયા કરશો પાઠની તૈયારી કરો હાલો ભૂવો તો હું જ જવું જાય પાક માંડી ઘરના બધા ઘરના ભુવન ઘરના નાખલા જય ભવાની હાલા વચન પાકું પાકું એ હા બતાવો એના હા બતાવો છે આવી ગયો ને આવી જ જાય ને તો હવે તૈયારી કરો બીજું હું પરબારી કારબારી જો હા હા હું આ માતાજી સુંદરી હો હું પછી માતાજીને થોડું પૂછી લઉં કઈ ભૂલ ભૂલ નથી થતી ને હા પૂછાવું તો પૂછી લ્યો માતાજી પૂછો આવે પૂછી જો હા હે હું ગયો હો તમે હા એ બરાબર હો શું કીધું એ તાર બાનું નથી હોય છું કોના ઓઢી લાવવું જોઈએ ને બાનું ઓઢવું પડે જોઈને આવ્યા છે ને જોઈ મુરા જેવા થઈ ઓઢાય બીજું હું હાલો એ માવડી આકરી બંધુ હો જાણું ને દીકરા હા હજી જોઈ એવો